તો અત્યારે અમે ગોપાલભાઈની સોસાયટીમાં ઊભા છે. ગઈકાલે જેમના પર પોલીસે એમને ઢોરમાર માર્યો, એમની આંખ ઉપર પણ ઈજા થઈ છે. અત્યારે તો એમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, પરંતુ જે વ્યક્તિએ એમને ઢોરમાર માર્યો એમણે અત્યારે સમાધાન માટે અહીંયા આવવાનું કહ્યું છે ને એવું કહ્યું છે કે સમાધાન કરો અને માફી માગવા આવ્યા છે એવું પ્રકારની વાત કરી છે ને અત્યારે એમને મળવા આવ્યા છે. તો અત્યારથી તમને બતાવું, ત્યાં જઈને સીધા આપણે વાત કરીશું એ વ્યક્તિ સાથે કે કેમ પહેલાં તો માર્યું હતું, એ સવાલ પૂછીશું આપણે. તો ઉપર જઈ રહ્યા છે અને ઉપર એમના ઘરે જઈને ડાયરેક્ટ જે પોલીસવાળા છે એમની સાથે જ વાત કરશું કે કેમ આવ્યા છે, જો માફી માગવા આવ્યા છે તો શા માટે આવ્યા છે, જો એવું કહે કે માર્યું નથી તો પછી આવવાની શી જરૂર. એ બાજુ બેન તમે માર્યો તો ખરા ભાઈને? હા તો પછી એમના ઘરે કેમ આવ્યા છો અત્યારે? પણ અત્યારે એમના ઘરે કેમ આવ્યા છો, શા માટે? તમે માર્યો તો હાથ ઉપાડ્યો તો બેન? હાથ ઉપાડ્યો તો ખરા ભાઈ? હાથ ઉપાડ્યો તો બેન, તો પછી અત્યારે શું કરવા માટે આવ્યા? ઓળખીતા હતા ભાઈના ઘરે કેમ આવ્યા? અત્યારે મારવા આવ્યા હતા કે શું કરવા આવ્યા હતા? એટલે ઓળખીતા એટલે સમાધાન કરવા? સમાધાન કરવાનું છે બેન. તમે હાથ ઉકામ્યો તો નહીં, તો આંખ ઉપર ઈજાઓ કેવી રીતે આવી એમને બેન? હે બેન? હે બેન? હાથ ઉકામ્યો તો તમે બેન? તો પછી અત્યારે કઈ બાબતનું સમાધાન બેન? કોઈ જ વાત નથી, પ્લીઝ તમે એવું ના કરો. તો એમણે બધા જે દાવા કર્યા અને એમને જે વાગ્યું છે પછી કેવી રીતે વાગ્યું? કોઈ વાત નથી, તમે તો પછી ભાગી કેમ રહ્યા છો બેન? શાંતિથી વાત કરો ને. તમે જો કઈ કર્યું જ નથી. તમે આવો, હા તમે આવો. અરે તમે આવો, એવું નીચે આવો પ્લીઝ. હા બિલકુલ વાત કરીએ. તમે ખાલી તમારો પક્ષ રજૂ કરી દો, બરાબર? આપણે ઉપર પેલા જે છે વ્યક્તિ જેમના પર ઈજા પહોંચી તમે જોઈ શકો છો કે બેન તો ચાલ્યા ગયા, પરંતુ જે ભાઈ છે તેમની સાથે વાત કરીએ શું થયું હતું, શું આખી વાત છે, બરાબર છે? તો તમે બધા હતા તોય આપણે મારે એનું શું કારણ? શું નામ તમારું? આના વિડિયો બધા મારે ખોલાવા છે. ક્રિમિનલની જેમ મને માર્યો. ભાઈ તમારું નામ શું? કેમેરા ખોલાવા અને તમે કયા પોલીસ સ્ટેશન થી છો? હું કોઈ પોલીસ તરીકે આવ્યો નથી અને કોઈ પોલીસ સ્ટેશનથી બી આવ્યો નથી. આજે એક મધ્યસ્થી તરીકે આજે સારી રીતે કદાચ થતું હોય એમને અમે પૂછીશું કોઈ જાતનું બેન તમે પૂછો મેં અમને કોઈ આ બેન તમે ક્યારે વ્યવસ્થિત વાત કરી છે કે નહીં એકદમ કદાચ એ તો એ બેને અમને મારવાની શી જરૂર પડી? પોલીસ છે, કાયદો છે. ખબર જ નથી અમે તો જાણતા જ નથી કે અમે તો હવે આજે રોકી. તો તમે અહીંયા શું કામ આવ્યા છો? અત્યારે આ બેન આવ્યા એ પહેલા આવીને તમે બેઠા હતા, એનું કોઈ કારણ? કારણ કહું તો છું એક મધ્યસ્થી તરીકે ભાઈ એમને કદાચ સારી રીતે એમને પહેલાં તો એમની તબિયત મેં પૂછ્યા એને કે એમને સારી રીતે એમને સારું હોય બધું વ્યવસ્થિત હોય એમને જે કરવું હોય એમને પેલા બેને આવીને તમને મધ્યસ્થી માટે તમને બેને કહ્યું હશે ત્યારે તમે અહીંયા આવ્યા છો? કાલની વાત કરી કાલે એમાં બેન જેવા મને તો પહેલા તો 1 વાગે લઈ ગયા, 1 વાગે લઈ ગયા પછી મને બેસાડી જ રાખ્યો. બરાબર છે. પછી એ બેન 5 વાગ્યા ના આયા. મેં કીધું હવે મને શું જવા દો ને, તો મને ના પાડી કે ના તમે બેસો, બેન આવે જ છે, નીકળી જ ગયા છે. પછી જેવા આયા ને 5 વાગે આવીને તરત મને કઈ પૂછ્યું જ નહીં અને મને ઝાપટો માર્યો, દંડે માર્યો, લાતો મારી, ઊંધો પાડી દીધો. મને કે તું હારા જાડિયા જેવો ભોજિયા જેવો થઈને પૂઠિયા જેવો થઈને કે તું વાંધોળો છું કે તારું આખું ખાનદાન પતાવી દઈશ કે હું તને નહીં છોડું. મને એટલું બધું ખરાબ શબ્દમાં વાત કરીને ગાળો તો એટલી બધી બોલી છે કે આપણને શરમ આવે સાંભળતા, એટલી ગંદી ગાળો બોલી. બરાબર છે. અને પછી ત્યાંથી કોઈક પેલા PSI બેન આવ્યા મેન,
પીઆઈ બેન નવરંગપુર યુનિવર્સિટીવાળા એમને કીધું એ બેન તમે અમને હાથ ના અડાવતા આમ છે તેમ છે. પછી એ મને છોડ્યો એમ. તો અત્યારે જે બેન આવ્યા હતા એ કોણ હતા? એમનો અવાજ ઓળખી એ જ શકો? બે ઓળખી ગયો, એ જ બેન હતા. અને એમણે જ તમને માર્યા એમને જ હતા? મને બહુ માર્યો. અત્યારે આવીને એમણે શું કહ્યું તમને? અત્યારે આઈને કે ભાઈ હું એના માટે આવ્યું છું, બોલો શું કરું? સમાધાન માટે આવ્યા હતા, પણ મેં કીધું મારે સમાધાન નથી કરવું. પણ કઈ બાબતનું સમાધાન? માર ખાઈને સમાધાન માર કરવાનું? કઈ સમાધાન બસ એ જ. સાચી વાત છે. બરાબર. તો શું કીધું તમે એમણે ને એમનું શું કહેવું છે? પણ પછી તો જતા રહ્યા તરત તમે આવ્યા ને એટલે કંઈક બહુ પૂરી વાત ના થઈ. બરાબર છે. પણ મારે પૂરેપૂરું કરવાનું છે. તમારે શું કરવાનું છે? મારે પૂરેપૂરો ન્યાય લેવાનો છે. અચ્છા. અને તમને ક્યાં કેવી રીતે અને કેટલું માર્યું હતું? અરે ગાલ પર તો અહીં તો તમે દેખો મારી આંખો દેખાતી છે ને કેવી રીતે ફૂલેલી. અબિયાલ હોસ્પિટલમાં જઈને આવ્યો તો હોસ્પિટલમાંથી કીધું કે અંદર પડદા બી થોડાક ડેમેજ થયા છે, એવું મુક્કા માર્યા છે આંખ પર. બરાબર છે. અને તમે સીસીટીવી ત્યાંના યુનિવર્સિટીના હોય ને તો એ તમે જોજો બરાબર. તમને આઈડિયા આવી જશે કે મને કેટલો માર્યો છે. કારણ કે દરેક જગ્યાએ હોય તો ખરું જ એ વિડીયો બરાબર. સીસીટીવી. બરાબર. એટલે એ ચેક કરવાની તમારી ફરજમાં છે ને તમારે મને ન્યાય અપાવવો પડશે. કારણ કે એક અંધ વ્યક્તિને આવું જો મારતા હોય તો નોર્મલ માણસની તો શું હાલત કરે આ લોકો. બરાબર. તો એટલે વ્યક્તિને દેખાતું નથી પણ સંભળાય છે, અને જો એમનો કોઈ વાંક નથી તો કઈ બાબતનું સમાધાન? આટલો બધો ઢોર માર ખાધા પછી પણ કઈ બાબતનું પછી સમાધાન કરવાનું હોય? જો માર્યા જ નથી તો પછી અહીંયા આવવાની જરૂરિયાત શું? જે ફરિયાદ કરી છે એક્શન એમના પર લેવાય તો કઈ બાબતના સમાધાન અત્યારે ઈચ્છે છે પોલીસ? પહેલાં મારવાના અને પછી હાથ ફેરવવાનો બરડા પર, અને એ પણ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ઉપર. તમારા પાસે ન્યાયની અપેક્ષા છે, તમારા પાસે રક્ષણની અપેક્ષા છે, અને એક સામાન્ય નાગરિક પર એ પણ પ્રજ્ઞાચક્ષુ છે. દુનિયાના તમામ દેશોમાં જે વિકલાંગ છે, દિવ્યાંગ છે, એમના માટે સ્પેશિયલ સુવિધાઓ હોય છે, સ્પેશિયલ વ્યવસ્થાઓ હોય છે. પોલીસ હોય કે સરકારી અધિકારીઓને એ પ્રત્યેનું કેવું વર્તન હોય છે, પ્રાયોરિટી પર એમના માટે કામ કરતા હોય છે. પરંતુ અહીંયા એમને ઢોર મારવામાં આવે છે. શું ખાલી વિકલાંગને દિવ્યાંગ કહી દેવાથી ફેર પડશે? શું એમના પ્રત્યેની સંવેદનાઓ નહીં જગાડવી પડે? આ પ્રકારના ઢોર મારવાની શું જરૂરિયાત? અને કદાચ જો કંઈ પણ હોય તો પોલીસમાં તમે પોતે કામ કરો છો, એ જ કાયદામાં કે એ વ્યવસ્થામાં તમારી પોતાની અંદર તમારી ઈચ્છા નથી કે એ પ્રમાણે કામ થાય. તમારે જ કાયદો હાથમાં લેવાનો દર વખતે, અને આ રીતે વર્તન કરવાનું કોઈની સાથે કેટલું વ્યાજબી છે? બેન આવ્યા હતા મળવા, એ પોલીસવાળા હતા, એમણે એવું કહ્યું કે એ તો તમારા સંબંધી થાય છે તમારા કઈ? ના ના, અમારો કોઈ સંબંધી નથી. અચ્છા. તો એમણે કહ્યું ને સંબંધી થાય છે? ના, અમારા સંબંધી નથી. મેં પહેલી વાર જ એમને જોયા છે અહીંયા. બરાબર છે. તો આઈને એમણે શું વાત કરી? એમણે આવીને એવું કહ્યું કે શું કે આમાં કે મારે કે તમારું જે થયું એ થયું એમ. મને એ વખતે હું ગુસ્સામાં હતી તો મેં આવું કરી નાખ્યું એમ. બરાબર. પણ હવે જે થયું એ થયું. પણ હવે સોરી બોરી તો કંઈ કહ્યું નથી એમણે. પણ જે થયું એ થયું. જે થયું એ થયું. પણ હવે શું કરી શકું એમ. મને બી ગિલ્ટી થોડી ફીલ થઈ, પણ બીજું કશું સોરી કે એવું કશું કીધું નથી કે તમારી માફી માંગુ છું કે એવું કશું. બરાબર છે. હા. બરાબર. અને બીજું તમને કઈ રિક્વેસ્ટ કરી કે ફરિયાદ ના કરશો કે પાછી લઈ એવી લો? કોઈ રિક્વેસ્ટ નથી કરી. બરાબર છે. અને મારા આખા ખાનદાનને ઉડાઈ નાખવાની એ બેન ધમકી આપી છે અમને. અચ્છા. કેવી રીતે ઉડાવશે એવું કંઈ કીધું? ના, એવું કશું કહ્યું નહીં. આના આખા ખાનદાનને ઉડાઈ દઈશું એમ. કારણ કે આ બધું કામ તો આતંકવાદી કરી શકે. બરાબર. ઉડાઈ દેવાનું કામ, ને પોલીસ તો રક્ષણ કરતી હોય નાગરિકોનું. એ રક્ષણ કરે એવું લાગતું નથી, કેમ કે એકચ્યુઅલી એમણે જોયું હોય કે આ બ્લાઇન્ડ છે તો એ આટલું બધું કરે જ નહીં એમ. બરાબર. તમે પણ વિકલાંગ છો, બરાબર છે? એ પણ એમ પ્રજ્ઞાચક્ષુ છે, જોઈ નથી શકતા. તો આ પ્રકારનું વર્તન તમને શું લાગે છે? ઉપરથી તમારે તો સામાન્ય નાગરિકો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, તમારા પ્રત્યે એક આદર ભાવ હોય, સંવેદના હોય કે તમારું ધ્યાન રાખવાનું, એ નાગરિકોની જવાબદારી છે. મારે તો હવે એવું જ કરવું છે કે કમિશનરશ્રીની ઓફિસે જવું છે. મારે ન્યાય પૂરેપૂરો લેવો છે, નહીંતર અમે બેઉ જણા ધારણા પર ઉતરી જઈશું. તમારું એડ્રેસ ને એવું બધું લઈ ગયા છે? હા, એડ્રેસ તો લઈ ગયા છે. અચ્છા. તો અહીંયા જે આમના ઘરના સભ્યો છે એમાં તો પહેલાં ઘરનું એડ્રેસ લઈ ગયા છે, એમનો જે દીકરો છે એ પણ કામ કરે છે, એમનું પણ એડ્રેસ લઈ ગયા છે. એટલે પહેલી વાત તો એડ્રેસ લેવાની જરૂરિયાત શું છે? બરાબર છે. અને તમારે એવા કયા ન્યાય અપાવવા છે કે એમની ઓફિસે જઈને તમે ન્યાય અપાવશો? જ્યારે પહેલાં તો લાફા માર્યા અને હવે તમારે એડ્રેસ લઈને એમના ઘરે જવું છે, બરાબર? ત્યાં કયું ન્યાય તમે મેળવશો? એટલે આ પ્રકારનું, આ ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ પ્રકારનું આ જે વ્યક્તિ છે એ અસમંજસમાં આવી જાય, ડરી જાય, ડરીને નમી જાય. એ પ્રકારની જેટલી કરી શકાય એવી તમામ પ્રવૃત્તિઓ કરવાની, પણ નહીં કરવાનું તો કે માત્ર લોકોનું રક્ષણ નથી કરવાનું. બધા જ ધંધા કરી ખાવા છે, અને બધામાં તમને લોકો સપોર્ટે કરે છે. કોવિડ આવી ગયું ત્યારે લોકોએ પાણી પીવડાવ્યું,
બિરદાવ્યું તમારી કામગીરીને, એને શું કહેવાય કે આદર કર્યો કે બહુ સારી કામગીરી. જ્યારે જ્યારે જરૂરિયાત પડી સી ટીમ સામાન્ય માણસોને કે વડીલોને જઈને સારું કામ કરે એમની સાથે, તો એને બિરદાવે છે લોકો. અને પછી તમે બીજી તમારી એક બાજુ આવી બતાવો છો, લોકો સાથે આ પ્રકારનું વર્તન કરો છો અને આ જ કરી ખાવાનું છે તો કહી દો. તો પછી ખોટા પછી સોશિયલ મીડિયામાં પેલા સિંઘમના અને પેલા બધા ગીતો મૂકીને, અને બહુ જ એટલી બધી ત્રેવડ હોય તો બુટલેગરના છોકરાને લાવો, બુટલેગરના લાઈન સીધો દોર કરી નાખો. દારૂની પાર્ટીમાં નેતાઓના છોકરા પકડાય છે, એ તો કઈ રીતે બહાર છૂટી જતા હોય છે બધા જાણે છે. તો એ બધાને પકડો ને, બે તાવ બતાવો, સરપંચના છોકરાને બતાવી જુઓ, અને પછી MLA ને PM ને CM સુધી જઈશું આપણે. પહેલાં એક સરપંચના છોકરાને તો અડી બતાવો. એટલે આ જે વ્યક્તિઓ જેમનું કોઈ સાંભળવાનું નથી એવું તમને ખાતરી હતી, એના માટે જઈને તમે એમની ઉપર મન ફાવે એવું વર્તન કરશો, એમના એડ્રેસ લઈ જશો, પછી અહીંયા આવીને એમ કહેશો કે ના આ જે કર્યું એ વ્યાજબી નથી ને હું તો સંબંધી થઈને આવી ગઈ. તો સંબંધીઓ આ રીતે લાફા મારે, સંબંધીઓ આ રીતે એમની સાથે વર્તન કરે. બતાવો એ ભાઈને બતાવો આ કેવી રીતે લાચારીથી બેઠા છે. આ પ્રકારનું વર્તન તમારે સંબંધીઓ પાસે કરવાનું છે. ઘરે આવીને એડ્રેસ લઈ જાય. સંબંધીઓના એડ્રેસ હોતા નથી તમારી જોડે. સંબંધી હોય, વર્ષોથી સંબંધ હોય તમારો જૂનો, તો એનું તો એડ્રેસ હશે કે નહીં તમારી પાસે. તો આ પ્રકારનું વર્તન કરવાનું છે. આંગળી પકડીને એમને મદદ કરવાની છે. અને ચલો પડીકું તોડતા એમણે ટપલીએ મારી દીધી હોય કે લાફો મારી દીધો હોય તો પોલીસ તંત્ર છે, ફરિયાદ કરો, એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. આ રીતે હાથ ઉપાડવાનો. અને એવો તો કેવો ઈગો કે પોતાના જે પોલીસ સ્ટેશનમાં કામ કરો છો ત્યાંથી બીજા પોલીસ સ્ટેશનમાં ત્યાં જઈને તમે મારી શકો. એટલે આટલી બધી દાદાગીરી, એટલી બધી હિંમત. એટલે તમને આમાં કોઈ મેડલ આપી દેવાના છે? હવે તો મેડલો પોલીસે બીજા કંઈ નહીં, ઈગોના મેડલ આપવા જોઈએ કે તમારો ઈગો તમારે કેવી રીતે સંતોષવાનો. અને પોલીસની જે ટ્રેનિંગમાં આપણે જોઈએ છે UPSC GPSCના બધા ઇન્ટરવ્યૂ, મોક ઇન્ટરવ્યૂ જોઈએ છે. આમાં પ્રજાની આવી સેવા કરશું, પેલી સેવા કરશું, શપથો લઈશું અને પછી આવી સેવા કરવાની, આંખ સુજાડ દેવાની છે, એ પણ એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિની. એટલે તમારા ઘરમાં આપણે કોઈના વ્યક્તિ સાથે આ પ્રકારનું થાય તો તમારા ઈગો હર્ટ થઈ જાય છે. ખાલી કોઈને ઠેસ વાગી જાય તો ઈગો હર્ટ થઈ જાય છે, પણ બીજાને ઢોર મારવાનો. એટલે આ પ્રકારનું તમારે છબી ક્રિએટ કરવી છે એક પોલીસ તંત્રની. આ પ્રકારે લોકો જાણશે કે ના પોલીસ તંત્ર અમારું આવું છે. મોટોમાં તો સેવા, સુરક્ષા અને સલામતી આ બધી વાતો આપણે કરીએ છીએ, બરાબર. તો આ પ્રકારની સેવા કરવાની છે, આ પ્રકારની સુરક્ષા આપવાની છે. અને આ દાખલો ગુજરાતના તમામ અધિકારીઓએ, હું તો કહું છું સરકારે પણ બેસાડવો પડશે કે આવા લાચાર વ્યક્તિઓ ઉપર આવું થાય તો હંમેશા અમે આગળ આવીને ઊભા રહીશું. કયા અધિકારીઓ આમાં શું એક્શન લે છે જોવાનું રહ્યું, અને બધાને સવાલ પૂછીશું. અને તમે પણ આની અંદર કોમેન્ટ કરજો અને વિડીયોને વધારે શેર કરજો, જેથી આ પ્રકારનું વર્તન બીજા જોડે ના થાય. અને કોઈની પાસે થતું હોય આ પ્રકારનું વર્તન તો કાઢો તમારો મોબાઈલ, વિડીયો ઉતારો અને સોશિયલ મીડિયામાં મૂકો. લોકો સુધી પહોંચવી જોઈએ વાત. તમે હિંમત કરશો તો બીજા 2 લોકો જોડે ઓછું થશે આ પ્રકારની વાત. એટલે જો વિડીયો તમને ગમ્યો હોય અને આ અમારી મહેનત રંગ લાવી હોય તો તમે ચોક્કસ શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો. તમારા ઓળખીતામાં કોઈ પોલીસના લોકો હોય તો એમને પણ પહોંચાડજો, બરાબર છે. નમસ્કાર. મને સાગર પટેલને રજા આપશો. ધન્યવાદ. મારું એક સભ્યને કશું બી કોઈ બી થશે ઈજા કે કંઈ બી, તો હું એ બેનને ઉપર જ એમની ઉપર જ ઇલ્ઝામ લગાવીશ. બરાબર છે. બરાબર. એટલે આટલું જે થવાનું હતું એ તો થઈ ગયું, પણ હજુ પણ લોકોમાં આ પ્રકારનો ડર રહી જાય કે હવે કશું થશે તો, હજુ કશું થશે તો. એટલે પછી તો ડરતા જ જીવવાનું. કે એટલે જે ફરિયાદી છે એને પછી આખી જિંદગી ટેન્શનમાં રહેવાનું. જેણે માર ખાધો છે એને જ ટેન્શનમાં રહેવાનું. જે મારીને ગયા એ તો સ્વતંત્ર રીતે ફરે, એ જલસા કરે ને પ્રમોશનો લે ને પછી ગાડીઓમાં એ નંબર પ્લેટ નહીં ને બ્લેક ફિલ્મવાળી ગાડીઓમાં ફરવાનું, જલસા કરવાનું. બ્લેક ફિલ્મ તો કે આપણે નહીં લગાવવાની, કે માર ખાવાનો તો કે આપણે ખાવાનો. ગાડીમાંથી એક સામાન્ય દંડો મળે તો હોય તે ગાભા કાઢી નાખવાના. પરંતુ આવા દેખાતું ના હોય એવા વ્યક્તિઓને મારીને તોડી નાખવાના. એટલે પછી આ જ ધંધા કરવા હોય તો ઓપનલી કહી દો. તો પછી અમે રક્ષણ શું કરવા પોલીસ જોડે જ માગીએ? તો પછી ગામના ગુંડાઓને જ પોલીસ સ્ટેશનમાં ના બેસાડી દઈએ?